નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. બે રાજકુમારો જેમની પાસે શાબ્દિક રીતે બધું જ હતું, સંપત્તિ, સત્તા, વૈભવ, બધું જ. અને તેમ છતાં એમણે આ બધું જ છોડી દીધું. પણ સવાલ એ છે કે શા માટે? તો ચાલો આજે આપણે બુદ્ધ અને મહાવીરની શાંતિની શોધની આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ. અહીં જુઓ, એક જ સમયગાળામાં બે રાજકુમારો જેમને અપાર વૈભવ અને સત્તા વારસામાં મળવાના જ હતા, પણ તેમણે એ બધું જ છોડી દીધું અને સત્યની શોધમાં નીકળી પડ્યા. આખરે તેઓ શું શોધી રહ્યા હતા? આ એક જ સવાલ એમની આખી વાતને ખરેખર અસાધારણ બનાવી દે છે. જુઓ, આ કોઈ સામાન્ય સમય નહોતો. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીનું ભારત જાણે એક મોટા વૈચારિક મંથનમાંથી પસાર થઈ રહ્યું હતું. લોકો જૂની પરંપરાગત વિધિઓ અને સામાજિક રીતરિવાજો પર સવાલો ઉઠાવી રહ્યા હતા. અને બસ આ જ સમયે નવા વિચારો માટે એકદમ ફળદ્રુપ જમીન તૈયાર થઈ રહી હતી. એ સમયનો સમાજ કેવો હતો? તો કે કઠોર નિયમો અને ઊંચ નીચના ભેદભાવના બંધનોમાં જકડાયેલો હતો. તો સવાલ એ થાય કે આ બધી જ જટિલતા અને બંધનોના બોજ નીચે જ કદાચ એમને મુક્તિનો એક નવો રસ્તો શોધવાની પ્રેરણા મળી હશે. તો ચાલો હવે આપણે આ રાજકુમારોના જીવનમાં થોડું ઊંડા ઉતરીએ અને જોઈએ કે રાજમહેલથી શરૂ થયેલી એમની સફર આખરે આધ્યાત્મિક માર્ગ પર કેવી રીતે પહોંચી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને કેવી રીતે રાજવી કુળમાંથી આવતા હતા. એક તરફ છે કપિલવસ્તુના રાજકુમાર સિદ્ધાર્થ અને બીજી તરફ છે કુંડ ગ્રામના રાજકુમાર વર્ધમાન. બંનેનું ભવિષ્ય એક રાજા તરીકે લગભગ નક્કી જ હતું, પણ તેમણે એક એવો રસ્તો પસંદ કર્યો જેણે ઇતિહાસ જ બદલી નાખ્યો. અને અહીં એક ખૂબ જ રસપ્રદ સમાનતા જોવા મળે છે. જુઓ, આ નંબર છે 30. બંને બરાબર 30 વર્ષની ઉંમરે જ પોતાના ઘરનો ત્યાગ કર્યો. વિચારો, એ ઉંમરે પરિવાર, સંપત્તિ, બધા જ સાંસારિક સુખોને પાછળ છોડીને સત્યની શોધ માટેની એક કઠિન યાત્રા શરૂ કરી. કેટલો મોટો સંયોગ કહેવાય નહીં? ભલે એમની પદ્ધતિઓ થોડી અલગ રહી હોય, પણ એમની યાત્રાનો જે માર્ગ છે એ લગભગ સરખો જ હતો. પહેલાં ગૃહત્યાગ, પછી વર્ષોની કઠોર તપસ્યા અને અંતે જ્ઞાન પ્રાપ્તિ. આ માર્ગ એમના અતૂટ સંકલ્પ અને અડગ મનોબળની સાબિતી આપે છે. જ્ઞાન મળ્યા પછી બંનેએ પોતાનું જ્ઞાન આખી દુનિયા સાથે વહેંચ્યું. તો હવે આપણે એમના ઉપદેશોના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને સમજીશું. અને એ પણ જોઈશું કે એમના રસ્તા ક્યાં અલગ પડે છે અને ક્યાં એક થઈ જાય છે. બુદ્ધનો ઉપદેશ જાણે માણસની સ્થિતિનું એક ઊંડું નિદાન હોય એવું લાગે છે. એમણે કહ્યું કે આખી દુનિયા દુઃખથી ભરેલી છે અને એનું મૂળ કારણ છે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણા. અને જો આ ઈચ્છાઓનો અંત લાવી દઈએ તો જ દુઃખનો અંત આવી શકે. અને એના માટે એમણે એક સ્પષ્ટ રસ્તો પણ બતાવ્યો. હવે બીજી તરફ મહાવીર સ્વામીએ આધ્યાત્મિક જીવન માટે એકદમ સ્પષ્ટ આચારસંહિતા આપી. એમના 5 મહાવ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, શુદ્ધ અને નૈતિક જીવન જીવવા માટેના એ એકદમ નક્કર સિદ્ધાંતો. અને આ એ મુદ્દો છે જ્યાં એમના બંનેના માર્ગો એક થઈ જાય છે. અહિંસા બંને માટે આ સર્વોચ્ચ સિદ્ધાંત હતો. કોઈપણ જીવને મન, વચન કે કર્મથી દુઃખ ન પહોંચાડવાનો વિચાર. એમના સમયમાં તો આ એક ક્રાંતિકારી વિચાર હતો, અને સાચું કહું તો આજે પણ એટલો જ જરૂરી છે. એ માત્ર આધ્યાત્મિક ગુરુ જ નહોતા, પણ બહુ મોટા ક્રાંતિકારી સમાજ સુધારકો પણ હતા. એમણે એ સમયની જે ઊંડી જડાયેલી માન્યતાઓ અને પ્રથાઓ હતી એને સીધો પડકાર ફેંક્યો. હવે આ જુઓ, આ બહુ મહત્વનું છે. અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે કે તેઓ અમુક બાબતોમાં કેવી રીતે ખભે ખભો મિલાવીને ઊભા હતા. જેમ કે પશુબલિવાળા યજ્ઞો અને પેલી જટિલ ધાર્મિક વિધિઓ, બંને એનો સખત વિરોધ કર્યો. જન્મના આધારે ઊંચ નીચ એટલે કે જાતિ વ્યવસ્થા, એનો પણ વિરોધ કર્યો. અને એટલું જ નહીં, ઈશ્વર જ આ સૃષ્ટિના સર્જનહાર છે એ વાતને પણ તેમણે નકારી કાઢી. મતલબ કે તેઓ સાચા અર્થમાં સમાજ સુધારક હતા. એમની સફળતાનું એક મોટું કારણ શું હતું ખબર છે? એમની ભાષા. એમણે પંડિતો અને વિદ્વાનોની ભાષા સંસ્કૃતને બદલે પાલી અને પ્રાકૃત જેવી સામાન્ય લોકોની બોલીઓમાં ઉપદેશ આપવાનું પસંદ કર્યું. અને એનાથી શું થયું? એમનો સંદેશો કોઈપણ રોકટોક વગર સીધો લોકોના દિલ સુધી પહોંચી ગયો. હજારો વર્ષો વીતી ગયા છે, પણ એમના જીવન અને ઉપદેશો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તો ચાલો એમના જીવનના અંત અને એમના કાયમી વારસા પર એક નજર કરીએ. વર્ષો સુધી પોતાનો ઉપદેશ ફેલાવ્યા પછી ગૌતમ બુદ્ધે 80 વર્ષની ઉંમરે કુશીનારામાં દેહત્યાગ કર્યો. બૌદ્ધ ધર્મમાં આને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે. અને આ રીતે એમની લાંબી યાત્રાનો અંત આવ્યો.
અને એવી જ રીતે મહાવીર સ્વામીએ પણ પોતાનું આખું જીવન લોકોને સાચો માર્ગ બતાવવામાં સમર્પિત કરી દીધું અને 72 વર્ષની ઉંમરે પાવાપુરીમાં દેહત્યાગ કર્યો, જેને જૈન ધર્મમાં નિર્વાણ કહેવાય છે. બસ આ એક વાક્ય એમના બંનેના ઉપદેશોનો સારાંશ આપી દે છે. વાત બહારની દુનિયાને જીતવાની નથી, પણ પોતાની અંદર રહેલી નબળાઈઓ અને ઈચ્છાઓ પર વિજય મેળવવાની છે. આ જ સાચી જીત છે, ખરું ને? તો અંતમાં એક સવાલ રહી જાય છે. આજની આ ભાગદોડ ભરેલી, ઘોંઘાટ અને સંઘર્ષથી ભરેલી દુનિયામાં શું આ બે મહાપુરુષોનો આંતરિક શાંતિનો માર્ગ આપણને કોઈ નવી દિશા બતાવી શકે છે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે.